જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મજામાં બાબુભાઈ? મજામાં. તમારું ઇન્ટ્રોડક્શન આપી દો થોડું, કે કયા ગામમાં ખેતી કરો છો અને તમે ક્યાંના છો એમ. કડાદરા ગામમાં ખેતી કરીએ છીએ અને રહેવાસી અમે અમદાવાદના. બરોબર. અને કેટલા વીઘા જમીન છે? જમીન 38 વીઘા. ઓકે, એમાં આપણે અત્યારે ઘઉં કર્યા છે ઘઉં કરો. અને બીજું એરંડા. ઘઉં એરંડા. બરોબર. અને આપણે બાજરીની તૈયારી કરવાની છે હવે. બાજરી વાવવાની છે. ઓકે, આપણા ઘઉં આટલા ચમકવાળા અને આટલા સારા દેખાય છે, એમાં તમે કંઈ કહેવા માગશો? એમાં મેં રાસાયણિક ખાતર તો સાવ નાખ્યું જ નથી. આપણા શું નામ છે? નાટ્રોસેલ, ઝીંક અને સોઇલ ગોલ્ડ એગ્રીકલ્ચર વસ્તુ બધી વાપરી છે. એટલે ઓર્ગેનિક વસ્તુ વાપરી છે. ઓકે, જે ડીએપીની જગ્યાએ તમે સોઇલ રિચાર્જ ગોલ્ડ ગ્રેન્યુલ વાપર્યા, જે બેક્ટેરિયાવાળા. ઓકે, પછી આ 5 કિલોનું મિક્સ માઇક્રો વાપર્યું. હા, એ પાયામાં નાખ્યું. એનાથી તમને ફરક શું લાગ્યો? એમાંથી તમે જોઈ શકો છો આ બધી ફરક. આપણે છાણિયું ખાતર ભર્યું હોય એ રીતનો ફરક અસર છે. એના કરતાં સારી. તમે કહેતા હતા પહેલાં આપણે જમીનમાં અહીંયા ટાલ વધારે રહેતી હતી અને આપણે આનો યુઝ કર્યો તો ટાલમાં થોડું ફરક પડ્યો છે. હા, યુરિયા ખાતરથી મારા જમીન બહુ કડક, એકદમ હાર્ડ થઈ જતી. બરોબર. આ રીતનું એમ કે વાવેતર જ ના હોતું. એક પૂરક ખાતર તરીકે પહેલા બીજા ડોઝમાં નાઇટ્રોસેલ અને કે ઝીંક. બરોબર. નાઇટ્રોસેલ યુરિયાનું કામ કરે બેક્ટેરિયા દ્વારા, કે ઝીંક એ પોટાશ અને ઝીંકનું કામ કરે. એટલે એનાથી ઘઉંનું ડેવલપમેન્ટ, એની ફૂટ અને એની ચમક અને એનો કલર સારામાં સારો એનાથી આવ્યો છે. બરોબર. ઓકે, દાણા અને આપણે પ્લસ ઝીંક બૂસ્ટર છે એ તમે ખેડૂત મિત્રોને કંઈ જણાવવા માગશો એના વિશે? એ જ વપરાય. બહુ સરસ વસ્તુ છે. યુરિયા ડીએપી બંધ કરો. યુરિયા ડીએપી મેં નાખ્યું જ નહીં. ના, તમે આ ફસલ જોઈ લો, એ વાત સાચી. એના વિડીયો. ઓકે, બાજરીમાં તમે એ જ વાપરશો? બાજરીમાં એ જ. મારે તો હવે યુરિયા ડીએપી વાપરવું જ નથી બરોબર. ખેતીમાં. યુરિયા ડીએપીને હાથ જ નહીં લગાડવું. હા, હાથ જ નહીં લગાડવો. હા. ખેડૂત મિત્રો, આપે જે અત્યારે આ વિડીયો જોયો તે મને એક મારા ખેડૂત મિત્રએ મને મોકલ્યો છે. ખેડૂતે ખુદે આ વિડીયો ઉતાર્યો છે અને એને પોતે આપણી જે એગ્રીલેન્ડની કે ઝીંક અને નાઇટ્રોસેલના બંને બેક્ટેરિયા જે વાપર્યા અને એના પછી ઘઉંની અંદર એને જે પરિણામ મળ્યું એ ખરેખર એક અદ્ભુત પરિણામ છે. આપણી બધા જ જે પણ મિત્રો ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છે એ બધાને આ ખેડૂતે એક આપણને મજબૂત કહેવાય ને, જે આપણે મજબૂત કહી શકાય, આપણો કોઈને ખબર ના હોય કે ભાઈ ઓર્ગેનિકથી પણ આવું ઉત્પાદન અને આવું જમીન સુધારો એ શક્ય છે, તો એક મજબૂત આપણને મેસેજ આપ્યો છે કે ભાઈ તમે ઓર્ગેનિક ખેતી કરો અને કેમિકલથી ફ્રી થઈ અને તમારે જે પોતાને ખાવા માટે જે કરો છો એ તો કમસે કમ તમારે કેમિકલ ફ્રી ખેતી કરવી જોઈએ. અને એને જે ઓર્ગેનિક મેન્યોર વાપર્યા છે એ દરેક મેન્યોરમાં ખૂબ સારું પરિણામ એને મળ્યું અને એ પોતે એના એટલા આત્મવિશ્વાસ સાથે મને જે વિડીયો મોકલ્યો અને એનો જે આપણે જોયો એ તો દરેક ખેડૂતે એને એપ્રિશિએટ કરવાની જરૂર છે. તો મારા દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે મિત્રો, ઓર્ગેનિક તરફ જાઓ. ઓર્ગેનિકથી આપણું અને આપણા ભવિષ્ય, જે જમીનને ભવિષ્ય માટે, આપણા બાળકો માટે એક નવી પહેલ કરી અને ઓર્ગેનિક ખેતી તરફ જઈ અને આપણા ભવિષ્ય માટે સારી એવી જમીન આપણે બચાવી શકીએ. એ માટે તમે પણ આ વિડીયો જુઓ અને આ ખેડૂતને તમે વાયરલ કરો, એપ્રિશિએટ કરો. બીજા પણ ખેડૂતોને મેસેજ મોકલો. તમે જેટલો વાયરલ કરશો તેટલો બીજા ખેડૂતો સુધી પહોંચે અને એ ખેડૂતો આ મેસેજને ધ્યાનથી લે અને આ ઓર્ગેનિક તરફ એ પોતે જાય, જેથી કરીને બીજા ખેડૂતોને આ સંદેશ છે. તમે જેટલું આ વિડીયો જોઈ અને જેટલા આગળ મોકલશો એટલો આ બધાને એક આત્મવિશ્વાસ વધશે. અમારો પણ આત્મવિશ્વાસ વધે છે કામ કરવાનો. તો ધન્યવાદ ખેડૂત મિત્રો, આપ આ વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરીને આવા અવનવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. ધન્યવાદ.